નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતને રોગચાળાએ બાનમાં લીધું છે। શહેરમાં પ્રાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, તેમજ 2 લોકોના મોત પણ થયા છે। અત્યારે જણાવીએ કે સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 85, ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વકરેલા રોગચાળાના પગલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ હતી, જેને લઈ સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી જયસુખ વાડવિયાએ જણાવ્યું હતું કે ગત મહિનાના 26 લાખ ઘરોમાં સર્વે થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે 39 લાખ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે, તો 868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। મચ્છરના ઉપદ્રવ સ્થાનને મળ્યા હોય તેવા 9000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। હાલ લોકપ્રતિનિધિમાં સંપર્ક રહેવાનો નિર્ણય કર્યો છે, તેમજ દરેક લોકપ્રતિનિધિને કોલ કરીને તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।